टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સ સાથે હું છું કુશાગ્ર અને દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું કે આવનારું સપ્તાહ રાશિ પ્રમાણે આપનું કેવું રહેવાનું છે. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે ટેરો એક્સપર્ટ મોનાલી જૈન. મોનાલી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ મોનાલી દર વખતની જેમ અને વાત મેષ રાશિની કરીશું કે મેષ રાશિના જાતકો માટેનું આ સપ્તાહ શું ફળ લઈને આવી રહ્યું છે. બિચારા મેષ રાશિવાળા હંમેશા આગળ હોય એટલે બિચારા ભૂલાઈ જતા હોય છે. યસ, આ વિશ આ વીકના કાર્ડ એમના સારા આવે. અચ્છા, શરૂઆતથી જે રાશિનું સારું આવે એના પછી આપણને અંદાજ આવી જાય કે ના આવે? ના, મેં જોયું છે કે મેષ રાશિવાળાને પ્લસ પોઈન્ટની સાથે સાથે હંમેશા માઇનસ પોઈન્ટનો બી ફેસ કરવું પડતું હોય છે. યસ, પણ આ વખતે કાર્ડ સરસ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે ધ માઇઝર. ઓબ્વિયસલી ઇટ્સ નોટ અ સ્ટ્રોંગ કાર્ડ, બટ સેકન્ડ કાર્ડ રાઇટનેસનું છે, વિચ ઇઝ વેરી પોઝિટિવ. થર્ડ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન, અગેન પોઝિટિવ છે. જે સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે લવર્સ. હવે ફર્સ્ટ કાર્ડની વાત કરીએ તો લોભી નથી બનવાનું. ઓવર એટલે કોઈ વસ્તુને લઈને ઓવર, આપણે ઘણી વખત ઓવર ઇટિંગ કરીએ તો કેટલો પ્રોબ્લેમ થાય. સેમ વે જ્યારે તમે બહુ જ બધું લોભ કરો, લાલસા રાખો વસ્તુઓની, ત્યારે બી આ જ વસ્તુ થાય છે. સ્પેશિયલી પૈસા અને જ્વેલરીને લઈને યા કોઈ બી પ્રોપર્ટીને લઈને. એટલે વધારે પડતો લોભ તમારા જીવનમાં પ્રોબ્લેમ લાવી શકે છે, કારણ કે ધીમે ધીમે તમારો મન અને તમારો વિચાર ઓલ ધ ટાઈમ એક જ વસ્તુ પર ચાલ્યા કરશે. એટલે તમારે એ વસ્તુમાંથી બહાર નીકળવાનું છે. રાઇટનેસ, કોઈ વસ્તુની લાઈક આપણે ઘણી વખત પરિપક્વતા જ્યારે બી સંપૂર્ણ રીતે કોઈ વસ્તુ મળતી હોય છે ને ત્યારે એનું જે મીઠાશ હોય એ વધારે સારી હોય. ને તમે જ્યારે કાચું કોઈ વસ્તુને તોડી લો ત્યારે પ્રોબ્લેમ કરે. ઇન ધ સેન્સ ના તમને ફળ મળે અને તમે એનો સ્વાદ બી ના અનુભવી શકો. સો જે બી ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય, સ્પેશિયલી LIC યા તો પછી તમે કોઈ મેડિક્લેમ યા તો પછી કોઈ જગ્યાએ, તો એ બધી વસ્તુમાં તમારે વેટ એન્ડ વોચ કરવાનું છે. SIP છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ગોલ્ડ છે, રિયલ એસ્ટેટ છે, અથવા તો કોઈ વસ્તુનો પ્રારંભ કર્યો હોય, બિઝનેસ બી હોઈ શકે યા કોઈ કાર્ય બી હોઈ શકે, એમાં બી વેટ એન્ડ વોચ કરવાનું છે. નવી ગાડી અને નવું ઘર બનવાની શક્યતાઓ છે. એટલે જે લોકો ખાસા વખતથી પ્લાન કરે છે એમના માટે આ ટાઈમ પોઝિટિવ છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે તમારા મનગમતા વ્યક્તિ સાથે યા તો તમને જે વસ્તુ ગમે છે એની જોડે તમે સમય વ્યતીત કરી શકો છો. જે લોકો સિંગલ છે એ લોકોની લાઈફમાં કોઈ પર્સનની એન્ટ્રી થવાની શક્યતાઓ છે. અને જે લોકો ખાસા ટાઈમથી વિચારી રહ્યા છે કે એમના લાઈફમાં પાર્ટનર શોધી રહ્યા છે યા તો કોઈ વ્યક્તિની કમી છે, તો એમને ઇમોશનલી બોન્ડિંગ માટે બી આ જે સિચ્યુએશન્સ ક્રિએટ થશે એ સ્ટ્રોંગ અને પાવરફુલ રહેશે. બિલકુલ. અને શરૂઆતની આ મેષ રાશિને ખૂબ જ સારા લાભ લઈને આવી રહી છે. મેષ રાશિના જાતકો અત્યારે ખુશ થઈ ચૂક્યા છે. હવે વાત વૃષભ રાશિની કરીશું કે તેમને પણ કેવી ખુશીઓ મળી રહી છે કે પછી ક્યાંક ચેલેન્જીસ આ સપ્તાહે જોવા મળી શકે. જો કુશાગ્રએ તમને હિન્ટ આપી દીધી છે એટલે આપણે ચેક કરવાના કે કાર્ડ અગર નેગેટિવ આવે તો કુશાગ્રના બોલવાથી આપણે 3 કાર્ડ લઈએ છીએ વૃષભ રાશિના. અને આપણે બોલતા પહેલા હું કહી દઉં કે આમાં મારો કોઈ હાથ નથી હોતો. જે આવે તે બોલે જાય. સંપૂર્ણ હાથ કુશાગ્રનો છે. જ્યારે બી બોલે છે ત્યારે કાર્ડ કરાવવા આવે છે. અને આ વખતે બી એવું જ થયું છે. ફર્સ્ટ કાર્ડ છે કંટ્રોલ, સેકન્ડ કાર્ડ છે ચેન્જ, થર્ડ કાર્ડ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે પાસ્ટ લાઈફ. એટલે મેજરલી કાર્ડ 80% નેગેટિવ આવ્યા છે. કોઈ તમને કંટ્રોલ કરે, સિચ્યુએશન કંટ્રોલ કરે, કોઈ વ્યક્તિ અથવા તો તમે કોઈની અંદર બંધાઈ ગયેલા હોય એવું ફીલ થાય, ગભરામણ થાય, યા તો પછી તમે સિચ્યુએશનથી બહાર નીકળવા માગતા હોય. ચેન્જ એટલે અગર જોબ છોડવી હોય યા તો નવું ઘર, નવી સિચ્યુએશન, નવા વ્યક્તિ અથવા તો ઘણી વખત કોઈ રિલેશનશિપમાં તમે ભરાયેલા હો તો એમાંથી બહાર નીકળવાના ચાન્સીસ છે. અને નવી સિચ્યુએશન ક્રિએટ થઈ શકે છે. પાસ્ટને યાદ કરીને દુઃખી થઈ અને પોતાના જે ફ્યુચર અને કરંટ સિચ્યુએશન પ્રેઝન્ટ છે એને બગાડવાની જરૂર નથી. ઇમોશનલી બ્રેકડાઉન આવે, પાસ્ટમાં કોઈ વ્યક્તિ અથવા તો કોઈ વસ્તુ તમને યાદ આવે જેના લીધે તમે દુઃખી થાવ. કાર્ડ સલાહ આપી રહ્યું છે એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી દેખાઈ રહી છે. આવા લોકોથી, આવી સિચ્યુએશનથી બચીને રહેજો. અને અગર થઈ શકે તો સુંદરકાંડ કરજો યા તો જે બી નેગેટિવ તત્વોને દૂર કરવાની પદ્ધતિઓ છે એને અપનાવી શકો છો. પોતાની કોઈ બી વસ્તુ, અંગત વસ્તુ કોઈની જોડે શેર નહીં કરતા. અને અગર તમારી બાધાઓ જીવનમાં બાકી છે તો એને ડેફિનેટલી ઇમિડિયેટલી કમ્પ્લીટ કરજો, કારણ કે એ બાધાઓ તમારા લાઈફમાં ઓબ્સ્ટેકલ્સ ક્રિએટ કરી રહી છે. બિલકુલ. અને આ તમામ ચેલેન્જીસ મારા લીધે નથી આવ્યા. આ ટેરો કાર્ડ જણાવી રહ્યા છે આપના કે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે. પરંતુ મોનાલી, એ પણ જાણવું છે, આપણે તો કહી દીધું કે અનેક ચેલેન્જીસ આવશે અને આ રીતનું પસાર થવાનો છે. તેની માટે કોઈ એવો હળવો ઉપાય ખરો કે એક ટાઈમ જ્યારે એવો આવતો હોય, એવો સમય આવતો હોય જ્યારે ખરાબ ચાલતા હોય અને આપણે મેન્ટલી રીતે સ્ટ્રક થઈ ગયા હોય
કોઈ વસ્તુમાં આપણને કોઈ રસ્તો ના દેખાતો તો એવો કોઈ ઉપાય કે રેમેડીઝ કે જે આપણને કાં તો પછી આપણને ઇઝી કરી શકે, કાં તો પછી કોઈ રસ્તાઓ બતાવી શકે? એમ તો બહુ બધા ઉપાય છે, પણ કરન્ટલી જે હું ઘણી વખત સંતોના અને વ્યાખ્યાન સાંભળતી હોઉં છું, એમાંથી મને એક સરસ ઉપાય સાંભળવા મળ્યો હતો અને જે મેં મારા જીવનમાં અપ્લાય કર્યો છે, એટલે ટ્રાય અને ટેસ્ટેડ છે. સો એક શ્લોક છે વિષ્ણુ ભગવાનનો, એ શ્લોકનું નામ છે, આ મારું પોતાનું કોઈ રિસર્ચ નથી, મેં બી ક્યાંય સાંભળેલું છે અને મેં અપ્લાય કર્યું છે મારા જીવનમાં, જેનાથી મને ફરક લાગે છે અને આમાં કોઈ પૈસા ટાઈમ તમારે યુઝ કરવાના નથી. એટલે એ જે શ્લોક છે તમારે આ રીતે બોલવાનો છે, વિશોક શ્રી વિષ્ણુ, એટલે જે શોકને દૂર કરે એવા ભગવાન વિષ્ણુ મને આ સિચ્યુએશનમાંથી બહાર કાઢો. એટલે જે હું શોકની સિચ્યુએશનમાં ભરાયો છું, જેમાં હું ડલ છું, ડાઉન છું, ડિપ્રેસ છું, નેગેટિવ થોટ્સ આવે છે, નેગેટિવ સિચ્યુએશન લોકો આવે છે, એમાંથી ભગવાન વિષ્ણુ મને બહાર કાઢો. એટલે એક નાનો શ્લોક છે જે તમે બોલી શકો છો, મનમાં ને મનમાં એનું જાપ કરી શકો છો અને તમને જ્યારે સમય મળે ત્યારે કરી શકો છો. યસ, એના ઘણા એવા નિયમો હોય છે, માંસ મદિરા અને તમે બાથરૂમ જઈને તરત એને ના યુઝ કરી શકો અથવા એવી ખરાબ જગ્યાએ તમે એનો ના યુઝ કરી શકો. બાકી મનમાં ને મનમાં તમને જ્યારે બી સમય મળે ત્યારે બોલી શકો છો અને આનાથી તમને ધીમે ધીમે ફરક પડશે. આ આયુર્વેદિક દવા છે, એલોપેથી નથી, એટલે અત્યારે લીધો ને અત્યારે મારો શોક દૂર થઈ જાય એવું નથી, પણ ધીમે ધીમે તમને સિચ્યુએશન બેટર થતી દેખાશે. ચોક્કસથી ભગવાનનું નામ સ્મરણ થાય એટલે યોગ્ય રસ્તો તો ભગવાન ગમે તે રીતે બતાવી દેશે, સંકેતો આપી દેશે. વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ ઘણા સમયથી હું આવ્યો નહોતો અને જાણવાનું પણ બાકી રહી ગયું છે. જોકે હું એપિસોડ જોતો હતો અને આ બધું અનુકરણ બી કરતો હતો કે કઈ રીતે મારે ધ્યાન રાખવાનું છે અને આ સપ્તાહે પણ ખૂબ સારું પરિણામ લાવશે. ઓકે, સો અગેન ફર્સ્ટ કાર્ડ જે આવ્યું છે ચેન્જનું આવ્યું છે, એટલે જે સેમ કાર્ડ આપણે હમણાં રિપીટ થયું એનું એ જ કાર્ડ આવી રહ્યું છે. જે બીજું કાર્ડ છે એ છે પોસ્ટપોન, થર્ડ કાર્ડ છે સેડનેસ, જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે ઇનોસન્સ, જેને કહેવાય છે રાઇડર વેઇટમાં ધ સન. હવે ફર્સ્ટ કાર્ડ ચેન્જ, દેટ મીન્સ કે જે બી મિથુન રાશિવાળા છે એ લોકોના જીવનમાં નવા વ્યક્તિ, નવી સિચ્યુએશન, નવી ગાડી, નવું ઘર અથવા તો નવી એવી ઓફર લાઈફમાં આવી શકે. જે પાછળ કાર્ડ્સ ફોલો થઈ રહ્યા છે થોડા નેગેટિવ છે, ઇન ધ સેન્સ મેન્ટલ સ્ટ્રેસ અથવા તો મેન્ટલ વીકનેસ અથવા તો બોડી, એટલે ઘણી વખત ઓબ્વિયસલી જે વાતાવરણ છે ઠંડુ અને ગરમ, એટલે બહુ પ્રોપર ઠંડી બી નથી અને ગરમી લાગે છે, એટલે મેન્ટલ અને તમારે ફિઝિકલ હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું છે, સ્પેશિયલી આ 4 દિવસમાં. સેડનેસ એટલે કોઈ વસ્તુને લઈને કદાચ થોડા દુઃખી રહો અથવા તમે કોઈ વસ્તુને યાદ કરીને દુઃખી થઈ શકો છો. તો સલાહ શું આપે છે, આ બધામાંથી બહાર કેવી રીતે નીકળશો? સો જે મોટા વ્યક્તિ છે, જે મેચ્યોર, સ્પેશિયલી આમાં પુરુષ, એટલે તમારા ઘરમાં તમારા દાદા, તમારા ફાધર અથવા તો તમે કોઈને ગુરુ માનતા હોય એવા વ્યક્તિ પાસે બેસી અને એમની સલાહ લઈ અથવા તો એમની જોડે સલાહ નહીં, ખાલી બેસીને બી તમારી એનર્જી બેલેન્સ થઈ શકે છે. અને બીજો ઓપ્શન છે બાળકો જોડે સમય વ્યતીત કરીને, અને લાસ્ટ ઓપ્શન છે સૂર્યનારાયણને 7:30 પહેલાં પાણી ચડાવીને. એટલે આઈડલ ટાઈમ છે 6:45 થી 7:30 અને મેક્સ ટુ મેક્સ 8:30 સુધી તમે સૂર્યનારાયણને પાણી ચડાવી શકો. ઘણા લોકો 11 અને 12 વાગે ચડાવે છે, ત્યારે સૂર્યદેવતા ઓલરેડી પોતે એકદમ સક્ષમ થઈ ગયા છે પોતાની ગરમીને હેન્ડલ કરવા માટે, એટલે એનો કોઈ મતલબ નથી અગર આટલું લેટ પાણી ચડાવો તો. સો આ 3 ઉપાય તમે કરી શકો છો આ સિચ્યુએશનમાંથી બચવા માટે. બિલકુલ બિલકુલ. કયા ઉપાયો આપણે કરવાના રહેશે, એટલે કે મિથુન રાશિના જાતકોએ કરવાના રહેશે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે એ તો આપણે જાણી લીધું છે. આગળ વધીશું અને હવે વાત કરીશું મિથુન બાદ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ આવનારા સપ્તાહે જોવા મળશે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે પણ જાણીએ. ખૂબ જ સરસ કાર્ડ આવે છે કર્ક રાશિના. ફર્સ્ટ કાર્ડ છે બ્રેક થ્રુ, સેકન્ડ કાર્ડ છે કમ્પ્લીશન, થર્ડ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન અને ફોર્થ કાર્ડ છે મેચ્યોરિટી. સો યસ, તમારે તમારી જે ઓબ્સ્ટિકલ્સ છે યા તમારી જે લિમિટેશન છે એને તોડીને આગળ વધવાનું છે અને યુ આર કેપેબલ ટુ ડૂ દેટ. એ ઇમોશનલી હોય યા ફિઝિકલી હોય, મેન્ટલી હોય, તમારે એમાંથી બહાર નીકળવાનું છે અને વધારે પડતી મહેનત કરવાની જરૂર છે અને તમારામાં એ કેપેસિટી છે. સેકન્ડ છે વર્લ્ડ ટ્રાવેલ, યા તો વિઝા માટે બેસ્ટ ટાઈમ છે. લોકોની સાથે મળીને કામ કરો, યા તો તમારા બહુ જ વખતથી જે કામો અટકીને પડ્યા છે એ કામ કમ્પ્લીટ થાય. એટલે એક પઝલનો એક પીસ હોય જે મળતો ના હોય તમને મળી જશે. એટલે ઘણી વખત કોઈ લિંક છે, કોઈ કોન્ટેક્ટ છે યા કોઈ
કોઈ એવી વસ્તુ છે યા કોઈ એવા વ્યક્તિ છે એની મદદથી અથવા એના સાથથી તમે આગળ વધી શકો છો. સ્લોઈંગ ડાઉન છે, નવી પ્રોપર્ટી, નવા લોકો, નવું વાહન જીવનમાં આવવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. સાથે સાથે ફાઇનાન્શિયલી ગ્રોથ બી દેખાઈ રહ્યો છે. અને અત્યારે જે આ કાર્ડ્સ છે મેજરલી તમારા ફાઇનાન્સના છે, એટલે ફાઇનાન્સ બેટર થશે, પૈસા બચાવી શકશો, યા તો પૈસા આવશે અથવા તમારા થકી કોઈને પૈસા મળે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. બિલકુલ, કર્ક રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આવનારું સપ્તાહ આપનું કેવું બની રહ્યું છે અને કયા લાભો અને સાથે સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાના સંકેતો આપી રહ્યું છે તે આપણે જાણી લીધું છે. આગળ વધીએ, વાત હવે કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અને ખુદ આપ પણ સિંહ રાશિના કાર્ડ આપના હાથે ખોલી રહ્યા છો. કુશાગર, મેં લાસ્ટ વીકના કાર્ડ્સ ચેક કર્યા અને મેં જોયું કાર્ડ્સમાં શું હતું, અને એકચ્યુઅલી મેં જ્યારે રિયલમાં જોયું તો મારા કાર્ડ્સ પ્રમાણે જ આ મારું વીક ગયું હતું. એટલે હું આ વખતે એટલી બધી વધારે પડતી કોન્શિયસ થઈ ગઈ. બિંગ અ ટેરો કાર્ડ રીડર, આટલા 15 વર્ષથી કાર્ડ્સ પણ આટલા ઓફનલી ના કરતા હોય, પણ હું જ્યારે બી ન્યૂઝ કેપિટલમાં મારા કાર્ડ્સને પિક કરું છું ને, ટ્રસ્ટ મી, હું અહીંયા બેઠી છું, હું જૂઠું નહીં બોલું, પણ કાર્ડ્સ મારા એક્ઝેક્ટલી એવા આવે છે. એટલે આઈ વિશ આ વીકના કાર્ડ સારા આવે. આપણે લઈએ છીએ 3 કાર્ડ્સ સિંહ રાશિવાળા માટે અને એક એડવાઇસનું કાર્ડ લઈશું. આમ પોઝિટિવ થઈને ખોલી અને પછી આમ લાગે કે નેગેટિવ આવે તો કશું જ ના થાય, એક્સેપ્ટ કરવું પડે. ફર્સ્ટ કાર્ડ છે લેઝીનેસ, એક નાના ટ્રીપની જરૂર છે, આઈ વિશ હું કરી શકું. સેકન્ડ કાર્ડ છે પોસિબિલિટી. થર્ડ કાર્ડ છે એક્ઝોસ્ટેડ. અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ છે કોન્શિયસનેસ. તો યસ, શોર્ટ ટ્રીપની જરૂર છે. લેઝીનેસ એટલે અગર તમે લેઝી હોય તો તમારે એક્ટિવ થવાની જરૂર છે, અને જે લોકો ઓલરેડી એક્ટિવ છે એ લોકો માટે એક શોર્ટ બ્રેકની જરૂર છે. એમને પોતાના માઇન્ડને શાંત કરવાની જરૂર છે અને પોતાના રૂટીનને તોડી અને રિલેક્સ થવાની જરૂર છે. પોસિબિલિટી છે કે તમે આગળ વધી શકો અને તમારા જે વર્ક છે એમાં તમને કોઈના સાથથી, કોઈની સલાહથી પ્રોફેશનલી તમને બહુ જ ગ્રોથ મળી શકે એમ છે. એક્ઝોસ્ટેડ ફીલ કરો છો, એટલે ઘરની સિચ્યુએશન, વર્કની સિચ્યુએશન, લાઈફની સિચ્યુએશન એવી હોય જ્યાં આગળ તમને ગભરામણ થાય અને તમને એવું ફીલ થાય કે આમાંથી ક્યારે બહાર નીકળીશું. જે સલાહ આપી રહ્યું છે, કાર્ડ આપી રહ્યું છે કે આ બધી અવસ્થા હોવા છતાં બી તમારે નેગેટિવ તત્વોને તમારા બોડીમાં, શરીરમાં, ઘરમાં અથવા તમારા જીવનમાં એન્ટર નથી થવા દેવાનું. થઈ નથી રહ્યા, પણ એક 0.1% ચાન્સીસ દેખાઈ રહ્યા છે જેને તમે ટેક કેર કરી અને બેલેન્સ કરી શકો છો. બિલકુલ. અને આપણે વાત કરી ટ્રીપની. આપ આમ ટ્રીપ ક્યાં પસંદ કરો જવા માટે? કારણ કે જો ટ્રીપની વાત હોય તો ઘણા લોકો છે ને હિલ સ્ટેશન જતા હોય, પ્રકૃતિની નજીક જતા હોય. પણ બિલકુલ, આપ પહેલાં આપ બતાવો કે આપની ફેવરિટ પ્લેસ કઈ હોય? ઓકે, સો જે કાર્ડ છે એ પ્રમાણે વાત કરી, અને હું મારી વાત કરું તો બિંગ 7 નંબર કેતુના પર્સન લોકોને થોડું નેચરથી વધારે પ્રેમ હોય, સાયલેન્સ પસંદ હોય, એકલતા પસંદ હોય, મેડિટેટ કરવાનું પસંદ હોય, કોઈ વ્યાખ્યાન સાંભળવાનું, યા તો જેને જે પસંદ હોય, મૂવીઝ જોવાનું પસંદ હોય. સો યસ, માઉન્ટેન અને સાથે સાથે નેચર જોડે પાણીની આસપાસ રહેવું બી પસંદ હોય, અને શાંતિ જોઈએ છે. હવે જીવન જેમ જેમ ચેન્જ થતું જાય છે, આ વસ્તુની રિક્વાયરમેન્ટ વધારે છે. બિલકુલ, એટલે એ જ મારો પ્રશ્ન પણ એ હતો કે આપણે પ્રકૃતિની જેટલા બાજુમાં જઈએ એટલું આપણને એક અલગ જ ઉર્જા અનુભૂતિ થતી હોય. અને આપણા સનાતન ધર્મની અંદર પણ પ્રકૃતિની પૂજા કરવાનું પણ અનેરું મહત્ત્વ છે. કારણ કે ઝાડ હોય, કંઈ પણ વૃક્ષ હોય, કાં તો પછી સમગ્ર સૃષ્ટિ હોય, તેની આપણે પૂજા કરતા, તેની ઉર્જાની પૂજા કરતા, તેની પાછળનું શું મિથ છે? કારણ કે 5 પંચભૂત તત્વો છે. અગર તમે આની આસપાસ ક્યારે બી રહેશો તો તમને ઓલવેઝ પીસ ફીલ થશે, તમારા બોડીમાં ચેન્જીસ. અગર તમને કશું બી ના સમજ પડે તો તમે કોઈ બી પવિત્ર નદીમાં આસપાસ ઇવન બાજુમાં બેસીને પગ બોળીને બેસવાથી બી તમને એવું થશે કે તમારા બોડીની બધી નેગેટિવિટી શોષાઈ ગઈ છે, બોડીમાંથી એકદમ ખેંચાઈ ના જાય. એટલે યસ, માઉન્ટેનની આસપાસ જશો તો તમારામાં સ્ફૂર્તિ વધારે આવશે, કારણ કે અર્થ એલિમેન્ટ છે, રાઈટ? સો જ્યાં જ્યાં જેવા તત્વો હશે, જ્યારે બી તમે નાવમાં બેસીને ટ્રાવેલ કરો છો તો તમારા માઇન્ડને તમે બેલેન્સ કરી રહ્યા છો. તો આ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે તમારા ગ્રહોને અને તત્વોને બેલેન્સ કરી રહ્યા છો. એટલા માટે ટ્રીપ ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિઓ પોતાની મોનોટોનસ લાઈફમાંથી બ્રેક નથી લેતા અને બહાર નથી જતા, દેટ્સ ટોટલી રોંગ, કારણ કે તમારા ગ્રોથને તમે રોકી રહ્યા છો. બિલકુલ, એના માટે ટ્રીપ કરતા રહેજો. અને આગળ વધીશું અને વાત હવે કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગો આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. ઓકે, કન્યા રાશિના કાર્ડ્સ ગ્રેટ નથી આવ્યા, એક્સ્ટ્રીમલી નેગેટિવ બી નથી, પણ એટલા બધા સ્ટ્રોંગ બી નથી. તો ફર્સ્ટ કાર્ડ છે ટોટાલિટી, સેકન્ડ કાર્ડ છે ધ માઇઝર, ફોર્થ કાર્ડ છે હિલિંગ, થર્ડ કાર્ડ છે હિલિંગ, અને જે લાસ્ટ કાર્ડ છે, જે સોલ્યુશનનું કાર્ડ છે, બિયોન્ડ ધ ઇલ્યુશન. સો આ જે કાર્ડ્સ છે એ કાર્ડ્સ એટલા બધા સ્ટ્રોંગ અને પાવરફુલ નથી
ક્યાંય બી તમે અધવચ્ચે પ્રોજેક્ટ છોડી દો છો યા કામને છોડી દો છો, જેના લીધે તમે જીવનમાં ક્યાંય કોઈક રેસમાં પહોંચવાના હોય અને તમે અધવચ્ચેથી જ નીકળી જાઓ તો મે બી તમે ફેલ થશો, પણ અગર તમે વિન કરી લીધી સિચ્યુએશનને તો તમને ક્યાંયક તમારી લાઈફ આગળ વધવામાં ખાસી એવી હેલ્પ કરશે. એટલે જે તમને વચ્ચે ટાસ્ક છોડી દેવાની આદત છે એને તમારે ચેન્જ કરવાની જરૂર છે. માઇઝર કાર્ડ અગેન લોભી અને ગ્રીડી નથી બનવાનું. હિલિંગ, અત્યારે બોડીને હીલ કરવાની ખાસ જરૂર છે, સ્પેશિયલી વોટર એલિમેન્ટનો બેલેન્સ તો ખૂબ જ જરૂર છે, એટલે પાણીનું ઇન્ટેક વધારે કરજો અને યસ પ્રકૃતિની આસપાસ રહી શકો તો બી તમારી જાતને હીલ કરી શકો છો. સોલ્યુશનમાં જે કાર્ડ્સ કહી રહ્યું છે બિયોન્ડ ધ ઇલ્યુશન એ છે કે માઇન્ડ અત્યારે ઘણું એવું બ્લોકેજ છે, એટલે ઇન ધ સેન્સ કે અગર ડિસિઝન લેવામાં તકલીફ પડતી હોય ત્યારે તમારે બીજા જોડે સલાહ લેવી જોઈએ અને હમણાં થોડો ટાઈમ સુધી કોઈ મોટા અને મેજર ડિસિઝન્સ હોય તો એને ડીલે કરવા જોઈએ. બિલકુલ, તો કન્યા રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આવનારા સપ્તાહ માટે કયા કયા સંકેતો જોવા મળી રહ્યા છે તે જાણી લીધું છે, અને આની સાથે આપણે તમામ પ્રથમ 6 રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવા રહેવાનું છે તે ટેરો કાર્ડના માધ્યમથી અનુમાન લગાવી દીધું છે. આગળ પણ વાત કરીશું અન્ય 6 રાશિની, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકીશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સની અંદર. આપણી સાથે ટેરો એક્સપર્ટ મોનાલી જૈન જોડાયેલા છે. મોનાલી, આગળ વધીશું. આપણે વિરામ પહેલાં પ્રથમ 6 રાશિના જાતકો માટે જાણ્યું હતું અને હવે આગળ વધતા તુલા રાશિની વાત કરીશું. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. ખૂબ જ સુંદર કાર્ડ્સ આવી રહ્યા છે અને ફર્સ્ટ કાર્ડ જે છે ફ્રેન્ડલીનેસનું છે, સેકન્ડ કાર્ડ છે ધ સોર્સ, થર્ડ કાર્ડ છે ફ્લાવરિંગ. કાર્ડ સલાહ આપી રહ્યું છે એ છે ફાઇટિંગ. ફાઇટિંગના કાર્ડ્સમાં રિયલમાં કોઈ જોડે ફાઇટ નહીં કરવા મળતા, કારણ કે તમે એવું કીધું કે મેં તો તમારી પાસે ટોટલી ગાઈડન્સ માટે ટેરો કાર્ડ્સ કરાવ્યા હતા અને તુલા રાશિવાળાના ગાઈડન્સમાં બી ફાઇટિંગ એટલે મેં તો કીધું હતું એટલે ફાઇટ કરવાની સ્ટાર્ટ કરી દીધી. ના, એવું નથી. ફર્સ્ટ કાર્ડ ફ્રેન્ડલીનેસ શું છે, પ્લીઝ કોઈકની સાથે ઇમોશનલ બોન્ડ કરી અને પોતાના ઇમોશનને શેર કરો, ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરો અને ઇમોશનલી બી વ્યક્તિએ બેલેન્સ થવાની ખૂબ જ જરૂર છે. ખાલી ને ખાલી વર્ક ઉપર ધ્યાન રાખી અને પોતાના ઇમોશનને ના બેલેન્સ કરે તો દેટ ઇઝ ઓલ્સો રોંગ. સોર્સ એટલે યસ વર્કઆઉટ કરવાની ખાસ જરૂર છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ થઈ શકે એમ છે, એટલે ક્યાં તો પ્લાનિંગ કરી શકો છો યા તો બહાર ટ્રાવેલ કરવાના ચાન્સીસ છે. વિઝા માટે ઇટ ઇઝ ધ બેસ્ટ કાર્ડ. કોઈ વર્ક સ્ટાર્ટઅપ કરવું હોય યા તમે વર્કમાં આગળ વધવા ઈચ્છતા હોય તો એના માટે બી ઇટ ઇઝ ગુડ. ફ્લાવરિંગનું કાર્ડ છે. ફિમેલ દ્વારા ફિમેલના હેલ્પથી યા ફિમેલના આશીર્વાદથી ફાઇનાન્શિયલી સિચ્યુએશન બેટર થઈ શકે છે. યસ લક્ષ્મીજીની માળા કરવાથી, એમની પૂજા કરવાથી, એમનું જાપ કરવાથી અથવા તો રાધા રાણીના નામના જપથી બી યા તો લક્ષ્મીના શ્રી સુક્તમના પાઠ કરવાથી બી બેટર થઈ શકે છે. જે ફાઇટિંગનું કાર્ડ છે, ફાઇટિંગના કાર્ડમાં તમારે ફાઇટ નથી કરવાની. યુ હેવ ટુ ફાઇટ ફોર યોર રાઇટ. હક માટે લડો અને બોલો. ઘણી વખત ઘણા વ્યક્તિઓની આદત એવી હોય છે કે બોલતા જ નથી અને એના લીધે બહુ બધા સંતો એવું કહે છે કે ચૂપ રહેવામાં વધારે સારું છે, પણ ઇન અ વે ચૂપ રહેવામાં વધારે સારું છે, પણ જે લોકો જરા બી નથી બોલતા, સ્ટેન્ડ નથી રહેતા, દેટ ઇઝ ઓલ્સો રોંગ. એટલે એવું નથી કે તમે તમારો સ્ટેન્ડ નહીં લો અને નહીં બોલો તો એ સિચ્યુએશન બેટર થઈ જશે, કારણ કે પછી ઘણા લોકોને આદત પડી જશે કે તમને ટિકિટ ફોર ગ્રાન્ટેડ કરવાની. એટલે પ્લીઝ તમારા ખુદના માટે અથવા તો સિચ્યુએશનને લઈને તમારે સ્ટેન્ડ કરવું જોઈએ. બિલકુલ, તો તુલા રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે ટેરો કાર્ડના માધ્યમથી આપણે અનુમાન લગાવી દીધું છે. આગળ વધીશું. વાત હવે વૃશ્ચિક રાશિની કરીશું અને વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે, કેટલું પોઝિટિવ નેગેટિવ ફળ આવનારું સપ્તાહ આપને આપશે, કઈ બાબતોમાં ધ્યાન રાખશો તે પણ જાણી લઈએ. ઓકે, કાર્ડ્સ ઓકે આવ્યા છે. નોટ દેટ બેડ, નોટ દેટ ગ્રેટ. ફર્સ્ટ કાર્ડ આવ્યું છે લવર્સનું, સેકન્ડ કાર્ડ આવ્યું છે નોથિંગનેસ, થર્ડ કાર્ડ આવ્યું છે સ્ટ્રેસ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ આવ્યું છે હાર્મની. યસ, લવર્સમાં કાર્ડમાં ઓબ્વિયસલી કોઈ પાર્ટનર મળે, જે વ્યક્તિ સિંગલ હોય એમની લાઈફમાં ક્યારના એ પોતે કોઈ વ્યક્તિને સોચતા હોય કે લાઈક મારી વુડ બી વાઇફ યા મારા વુડ બી પાર્ટનર આવા હશે તો કદાચ એમને આ વીકમાં મળવાની સંભાવના છે. ઘણા એવા પ્રોજેક્ટ હોય, ઘણી એવી વસ્તુ હોય, ઘણા એવા સિચ્યુએશન્સ હોય જીવનના જેમાં તમને કોઈ આન્સર ના મળી રહ્યો હોય, તમે ઘણી બધી જગ્યાએ મથ્યા પછી બી તમને એવું લાગતું હોય કે હું ક્લ્યુલેસ છું, ત્યારે એ સિચ્યુએશનમાં તમારે ભગવાન ઉપર સિચ્યુએશનને છોડી દેવી જોઈએ. સ્ટ્રેસના કાળમાં તમારી કેશ, તમારા ડોક્યુમેન્ટ્સ, તમારી વસ્તુઓને સાચવજો. નાની એવી ચોરી યા તો નાના એવા અણબનાવ થવાની શક્યતાઓ છે. સાથે સાથે તમારા ખુદના અંગત લોકો તમને નીચા પાડવાનો ટ્રાય કરે યા તમારી પાછળ પ્લાનિંગ પ્લોટિંગ કરતા હોય, તો આનું ખાસ ધ્યાન રાખજો. પોતાની જ્વેલરી અને કેશનું ખાસ ધ્યાન રાખજો.
સલાહ આપી રહ્યું છે કાર્ડ. આ બધી સિચ્યુએશનમાં બી તમારે ઇમોશનલી બેલેન્સ અને સ્ટ્રોંગ રહેવાનું છે અને હરેક વ્યક્તિ તરફ તમારે કરુણા અને દયા રાખવાની છે અને તમે હેપી રહી શકો છો યા તો એવા લોકો જોડે જીવન વ્યતીત કરી શકો છો જેનાથી તમને હેપીનેસ મળતી હોય. બિલકુલ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે અને કયા ઉપાયો આ દરમિયાન આવનારા સપ્તાહ દરમિયાન કરતા રહેશો તો આપને થોડી ઘણી રાહત અને સાથે અનેક એવા ફળ પણ મળી શકે છે. તો અવશ્ય આ ઉપાયો કરતા રહેજો. આગળ વધીશું અને હવે વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ શું લઈને આવી રહ્યું છે તે જાણી લઈએ. હવે હું શું બોલીશ, નહીં તો બધા કહેશે કે ઓલરાઈટ. સો આજે આ વખતે આ વીકમાં જે કાર્ડ બારે ઘડી રિફ્લેક્ટ થયું છે એ કાર્ડ છે ધ માઇઝર. એટલે હરેક વ્યક્તિ માટે એક સલાહ છે કે ગ્રીડીનેસ ઓવર લાઈક વસ્તુઓને લઈને ઓવર કોન્શિયસ થઈ જવું, એટલે કે મને આ વસ્તુ મળી જાય, લોભ, આ બધી વસ્તુઓથી તમારે બચવાનું છે. એક્ઝોસ્ટેડ ફીલ કરશો એટલે પ્લીઝ ફાયર એટલે જે એંગર છે એને કંટ્રોલમાં રાખજો, ફાયર એલિમેન્ટને બેલેન્સ કરજો. વી આર ધ વર્લ્ડ છે, વર્લ્ડ ટ્રીપ થાય, વિઝા માટે બેસ્ટ કાર્ડ છે. અગર જોબ કરતા હોય યા તો કોઈ કંપની હોય તો બધાને સાથે મળીને કામ કરજો તો તમને સપોર્ટ મળશે. ફાઇનાન્શિયલી ઇટ ઇઝ ગુડ. અને આ વખતે આ વીકમાં તમારે કોઈ બી નવી વસ્તુની શરૂઆત નથી કરવાની, કારણ કે જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે ડિઝાસ્ટર. એટલે અગર તમે કોઈ મોટો પ્રોજેક્ટ, કોઈ મોટો નિર્ણય આ વીકમાં લીધો તો એમાં તમને ફેલિયર મળવાના ખૂબ જ ચાન્સીસ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. એટલે યુ હેવ ટુ બી કેરફુલ. કોઈ એવા મોટા નિર્ણયો આ વીકમાં નથી લેવાના. બિલકુલ. ધનરાશિના જાતકો માટેનું અનુમાન હતું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે. આગળ વધીશું અને હવે વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણી લઈએ. ઓકે. ફર્સ્ટ કાર્ડ છે મોરાલિટી, સેકન્ડ કાર્ડ છે ચેન્જ, થર્ડ કાર્ડ છે પાર્ટિસિપેશન અને કાર્ડ સલાહ આપી રહ્યું છે ટોટાલિટી. સો યસ, મોરાલિટી ડાઉન થાય, તમને એવું લાગે કે ક્યાંય મારી રિસ્પેક્ટ નથી, કે મારા કોઈ વેલ્યુ કરતું નથી, યા તો હું કોઈના માટે મહત્ત્વ નથી. ચેન્જનું કાર્ડ એટલે આ કાર્ડ બી વારે ઘડી રિપીટ થાય છે. નવી ગાડી, નવી જગ્યા, નવા લોકો, નવા ફ્રેન્ડ્સ અથવા તો જે લોકો જોબ કરતા હોય લોકોને નવી જોબ મળવાની સંભાવનાઓ છે. પાર્ટિસિપેશનનું કાર્ડ છે, ઘરમાં ગેધરિંગ થાય, લોકો આવે, ફ્રેન્ડ્સ આવે, ફેમિલી આવે, એવી સિચ્યુએશન થાય. જે લોકોના લગ્ન નથી થયા, લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ યોજાય. અને સલાહ આપી રહ્યું છે કોઈ બી વસ્તુને અધવચ્ચે છોડતા નહીં, યા તો ભણવાનું કંઈક ટાસ્ક લઈને બેઠા હો તો કમ્પ્લીટ કરજો. કોઈ વર્ક પ્રોફાઇલ સ્ટાર્ટ કરી હોય તમે નવી, તો એમાં બી તમારે ફૂલફિલમેન્ટથી જ કામ કરવાનું છે, અધૂરા વર્કને છોડવાનું નથી. બિલકુલ. મકર રાશિના જાતકો માટેનું અનુમાન હતું કે આવનારું સપ્તાહ આપને માટે કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે અને શું કરવું જોઈએ તે તો આપણે જાણી લીધું છે. આગળ વધીશું. વાત હવે કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ આવનારા સપ્તાહ માટે જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે, શું ટેરો ટિપ્સ મળી રહી છે તે પણ જાણી લઈએ. ફર્સ્ટ કાર્ડ છે બિયોન્ડ ધ ઇલ્યુશન, સેકન્ડ કાર્ડ છે મેચ્યોરિટી, થર્ડ કાર્ડ છે ઇનોસન્સ. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ છે આઉટસાઇડર. સો મોટા નિર્ણયો નથી લેવાના. સજેશન માટે યસ, તમારે કોઈની સલાહ લેવાની ખાસ જરૂર છે, જાતે ડિસિઝન નથી લેવાના. મેચ્યોરિટી, કોઈ વસ્તુનો નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો હોય, કોઈ વસ્તુમાં આગળ વધી રહ્યા હોય તો અત્યારે એની જે સિચ્યુએશન છે ઇટ્સ લાઇક અ બેબી, એને ટાઈમ આપવાની જરૂર છે અને પરિપક્વ થવામાં ટાઈમ લાગશે. એટલે કોઈ બી સ્ટાર્ટઅપ કર્યું હોય તો પેશન્સ રાખજો અને એમાં તમને સક્સેસ થવાના ફૂલ ચાન્સીસ છે. ઇનોસન્સનું કાર્ડ આવ્યું છે. મોટા વ્યક્તિ, ઘરડા ઠરેલ એક્સપિરિયન્સ વ્યક્તિથી તમને લાભ થઈ શકે છે. બાળકોની સાથે સમય વ્યતીત કરવાથી બી તમને ચેન્જીસ દેખાશે અને સવારે વહેલા ઉઠવાની આદત રાખજો, બિકોઝ મોર્નિંગમાં તમે અગર ડે સ્ટાર્ટ કરશો તો એમાં તમને સક્સેસ ખાસી એવી મળશે. આઉટસાઇડરનું કાર્ડ છે ડર, સંકોચ, શક નથી રાખવાનો, સામેથી પોતે ઇનિશિયેટિવ્સ લેવાના છે અને બાળક જેવું બિહેવ નથી કરવાનું. બિલકુલ. તો આ હતું કુંભ રાશિના જાતકો માટેનું અનુમાન. આવનારું સપ્તાહ આપનું કેવું બની રહ્યું છે તે જાણી લીધું છે. આગળ વધીશું. રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિની વાત કરીએ અને મીન રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે આવનારા સપ્તાહ માટે અને કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણી લઈએ. ઓકે. ફર્સ્ટ કાર્ડ આવ્યું છે પ્રોજેક્શન, સેકન્ડ કાર્ડ અગેન ફાઇટિંગ, થર્ડ કાર્ડ આવ્યું છે હાર્મની અને જે સજેશન આપે છે કાર્ડ છે ઇન્ટેન્સિટી. યસ, ડબલ ફેસવાળા લોકોથી બચજો. હરેક વ્યક્તિ તમારા વેલ વિશર ના હોય અને હરેક વ્યક્તિ તમારા માટે સારું ના વિચારતા હોય, એટલે બધાને બધી વસ્તુ કહેવી અથવા ડિસ્કશન કરી અને સલાહ લેવી જરૂરી નથી. ફાઇટિંગ, તમારા માટે બી સેમ વસ્તુ છે. પોતાના રાઇટ્સ માટે તમારે બોલવાની જરૂર છે અને તમે જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી તમારા માટે કોઈ સ્ટેન્ડ નહીં લે. હાર્મની, જે લોકો સિંગલ છે એ લોકોની લાઈફમાં કોઈ વ્યક્તિના આગમનની શરૂઆત થઈ શકે એમ છે, પ્રેમમાં પડી શકો છો જે લોકો સિંગલ છે. અને
તમને કોઈ વસ્તુ અથવા વ્યક્તિ સાથે લગાવ થઈ જાય. હવે એ ભક્તિ બી હોઈ શકે, ભગવાન બી હોઈ શકે, ફેમિલી મેમ્બર બી હોઈ શકે. કાર્ડ જે સલાહ આપી રહ્યું છે ઇન્ટેન્સિટી, એટલે તમારા કામ કરવાની સ્પીડ વધારવાની છે અને વર્કઆઉટ કરવાની તમારે ખાસ જરૂર છે. બિલકુલ. તો આ અનુમાન હતું મીન રાશિના જાતકો માટેનું કે આવનારું સપ્તાહ આપનું કેવું બની રહ્યું છે, અને આની સાથે આપણે તમામ 12 રાશિના જાતકો માટેનું આપણે જાણી લીધું છે કે આવનારું સપ્તાહ તેમની માટે કેવું રહેવાનું છે. ટેરો કાર્ડના માધ્યમથી શું ટિપ્સ મળી રહી છે તે આપણે જાણી લીધું છે. અને ઓલ ઓવર કોઈ એવી ટિપ્સ મોનાલીજી આપ આપવા માંગો કે જેને કારણે જીવનચર્યામાં થોડો બદલાવ એ ટિપ્સ લાવી શકે અને સારું જીવન મેળવી શકે? ખાસ ધ્યાન એ રાખજો ન્યુમરોલોજી પ્રમાણે કે હવે જે નેક્સ્ટ યર છે એ બધાને ખબર છે કે 2026 એટલે સૂર્યનું વર્ષ છે, પણ હરેક વ્યક્તિઓ 26નું ટોટલ કરવાનું ભૂલી જાય છે, એટલે શનિનું બી વર્ષ છે. તો કર્મચારીને જે વૃદ્ધ છે અને જે લોકો તમારી અંડર કામ કરે છે, તમારા સેવક છે, એ લોકોનું ખાસ ધ્યાન રાખજો. અને સાથે સાથે સૂર્યને સ્ટ્રોંગ કરવાનો ટ્રાય કરજો, એટલે વહેલા ઉઠવાનું. નેક્સ્ટ યરથી ઘણા લોકો બહુ વર્ષોથી આ નિયમ બનાવે છે પણ ફોલો નથી કરતા. સો નેક્સ્ટ યર તો ડેફિનેટલી સ્ટાર્ટ કરજો સૂર્ય નમસ્કાર કરવા અને સૂર્યને પાણી અર્પિત કરવું. અને અગર આ ના પોસિબલ હોય તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી શકો છો. જો કે સવારે જલ્દી મારથી પણ નહીં ઉઠાતું, કારણ કે મોડા સુધી ઓફિસ પર હોઈએ અને સવાર નહીં થઈ શકતું, પરંતુ આ દરમિયાન શું કરીએ? હા, એટલે તમારે સૂર્ય નમસ્કાર કરવાના છે ને આદિત્ય હૃદય સ્તોત્ર સાંભળવાનું છે. જે કોઈ લેટ નાઇટ કામ કરે છે એ લોકો માટે બીજા 2 ઓપ્શન્સ છે. બિલકુલ. એટલે આ બાબતો ધ્યાન રાખવા જેવી છે. આ નાના નાના ઉપાય આપણું જીવન સરળ કરી શકે છે અને ખૂબ જ સરસ માહિતી આપે આપી તે બદલ મોનાલીજી આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ વિશેષ કાર્યક્રમ ટેરો ટિપ્સની અંદર આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે આપણે જાણી લીધું છે, અને આવતા સપ્તાહે ફરીથી મળીશું, જાણીશું આવતા સપ્તાહ માટે નવી ઉર્જા અને નવી ઉમંગ લઈને કેવું નવું જે આવતું અઠવાડિયું છે તે આપને મળવાનું છે. હાલ મને આપશો રજા. નમસ્કાર.